ડભાસા જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર શરૂ થયો। પાદરા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો માટે ચૂંટણી પ્રચાર શરૂ થવા પામ્યો છે। ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। તાલુકાની કુલ 6 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારો સીધા મતદારો સુધી પહોંચી તેમના પ્રશ્નો સાંભળીને સમર્થન મેળવી રહ્યા છે। ડબસા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હિતેશ શર્માને તેમજ તાલુકા પંચાયત બેઠક પરના સ્નેતાબેન મનોજભાઈ પટેલને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। ગામડાઓમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે ભાજપના ઉમેદવારોએ ડભાસા, સાદી, સેજાકુવા, પીપરી, રનુ સહિતના વિસ્તારોમાં વ્યાપક પ્રચાર કર્યો હતો। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત કરીને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। તમામ જગ્યાઓ પર ભાજપના ઉમેદવારોનું ઉસ્માનભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના પગલે પક્ષમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને સારો પ્રદર્શન કરશે। સાથે તેઓ વિશ્વાસ તેઓ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। ડબસા જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયત બેઠક પરના મનોજ પટેલનો વર્ષોથી દબદબો રહ્યો છે। મનોજ પટેલે અનેક વિકાસ કાર્યો, રોડ, રસ્તા, પાણી સહિત લગ્ન પ્રસંગોમાં દીકરીઓને કન્યાદાન કરવામાં આવ્યું છે, જેથી મતદારોમાં તેઓ પ્રત્યે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આજરોજ ડભાસા જિલ્લા પંચાયત અને ડભાસા જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતોના પ્રચાર અને રેલી રૂપે અમે ડભાસાથી નીકળેલા છે, જે ડભાસા, સાદી, સેજાકુવા, પીપરી જે અમને સૌથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને મોદી સાહેબના જે કામો છે એનો જ આ પ્રતિસાદનો ફળ છે। જે ડભાસા જિલ્લા પંચાયતની વાત કરીએ અને તાલુકાની વાત કરીએ તો મોદી સાહેબે જે કામો કર્યા અને ધારાસભ્યનું જે કાર્યાલયથી જે કામ થાય છે અને ગામે ગામ જે ધારાસભ્યએ દરેકને જે જ્યારે પરિસ્થિતિ કપરી હતી ત્યારે ધારાસભ્ય એમના પડખે ઊભા રહેલા છે, એ કામોનું ફળ જ આજે અમને એવું લાગ્યું કે અમે જ્યાં જ્યાં ગામોમાં ગયા ત્યાં અમને ઘણો એવો સારો પ્રતિસાદ મળ્યો કે જે અમારો ડભાસા જિલ્લા પંચાયતનો એક બહુમતી જંગી મતોથી અમે જીતીશું એવો અમને પ્રતિસાદ મળ્યો છે। એ અર્થે અમે આજે સેજાકુવા આવ્યા છે અને બહુ જ સારો એવો પ્રતિસાદ મળ્યો કે અમે સૌથી વધારે મતોથી જીતીશું।